નમસ્કાર મિત્રો, હું રામ. બચપણમાં પહેલું છાપું જે ઘરે આવતું જોયેલું એ હતું લોકસત્તા જનસત્તા. આ લોકસત્તા જનસત્તા છાપું છે એ ક્યારેક જનસત્તા લોકસત્તા, એમાં જનસત્તાના અક્ષર મોટા હોય, ક્યારેક લોકસત્તાના અક્ષર મોટા હોય. આવું બચપણમાં મેં જોયેલું છે. લોકસત્તા જનસત્તા, પછી ફૂલ છાપ, અને પછી આવ્યું ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર ખૂબ લાંબા સમય સુધી, વચ્ચે સંદેશ પણ આવતો. એટલે ગુજરાત સમાચાર છે એ વર્ષો સુધી આવ્યું છે, આજે પણ આવે છે. સાંજ્ય દૈનિક શરૂ થયા અને એમાં પહેલું આવ્યું સાંજ સમાચાર. સાંજ સમાચાર આવ્યું એટલે એની પ્રતિસ્પર્ધામાં પછી કંઈક અકીલા આવ્યું. એટલે સાંજ સમાચાર આવે, અકીલા આવે, આ બે છાપા આવે. દુકાન હતી એટલે દુકાને રોજ સવારે ગુજરાત સમાચાર આવી જતું, જનસત્તા લોકસત્તા અને ફૂલછાપ બંધ થયા પછી. અને ત્યારબાદ સાંજે અકીલા અને સાંજ સમાચાર. પછી સૌરાષ્ટ્ર ભૂમિ કરીને જુનાગઢથી એક છાપું પ્રકાશિત થતું. એટલે સૌરાષ્ટ્ર ભૂમિ આવવાનું ચાલુ થયું એટલે અકીલા બંધ થઈ ગયું. અને સાંજ સમાચાર અને સૌરાષ્ટ્ર ભૂમિ એક જ વિક્રેતા હતો એટલે એ બે નાખી જતો, ફેરિયો એક જ હતો. અને પછી સૌરાષ્ટ્ર ભૂમિ એ છેક સુધી ચાલુ રહ્યું અને સાથે સાથે અકીલા આવતું. એ સમયના અકીલાના જે છાપું છે અકીલા, એમાં ખૂબ જાહેરાતો આવતી, ટચોકડી તો ખૂબ જ આવતી. વચ્ચે વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ ઘરે બાપુજી મંગાવતા કે ભાઈ નાખી જજો, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કોણ વાંચે? હેડિંગ વાંચી લે ઉપરના, એટલે પછી અંદર શું છે ખબર પડે ને. ઇંગ્લિશ એટલું બધું કોઈ સારું નહીં, એટલે આટલી બધી છાપાઓની જે જુદી જુદી બ્રાન્ડ છે, આ બધી બ્રાન્ડ છે. સમાચાર તો મોટાભાગના બધામાં આવી જાય છે, પણ કેટલાકમાં સમાચારની રજૂઆતની શૈલી છે એ એકબીજાથી અલગ પડતી હોય છે. અને એ પછી મેગેઝિન આવતા હતા. એમાં સૌથી પહેલું મેગેઝિન મારા જીવનમાં મેં કોઈ જોયું હોય તો એ રજનીશ ટાઈમ્સ, પછી અમૃતા સિને સંદેશ, અને એના પછી ચિત્રલેખા. ઘણા વર્ષ સુધી ચિત્રલેખા પણ આવી રીતે મેગેઝિન તરીકે આવતું હતું અને વાંચ્યું છે. અને અભિયાન. એ પછી આ બધું ધીમે ધીમે કરતાં બંધ થઈ ગયું અને માત્ર એક ગુજરાત સમાચાર લાંબા વર્ષો સુધી એ આવવાનું શરૂ રહ્યું. અને અહીંયા કચ્છમાં આવ્યા પછી ગુજરાત સમાચાર, કેમ કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતના સમાચાર જાણવા હોય તો ગુજરાત સમાચાર અથવા સંદેશ, બે જ છાપાઓ. અને ત્યારબાદ આજકાલ સાથે જોડાયેલો, એટલે આજકાલ કોમ્પ્લિમેન્ટરી કોપી આવે ઘરે. કોમ્પ્લિમેન્ટરી એટલે મફતમાં. અમે જે લોકો આજકાલ સાથે જોડાયેલા હતા એને ઘરે કોમ્પ્લિમેન્ટરી કોપી ફેરિયા નાખી જતા. અરે પછી એ પણ બંધ થઈ ગયું અને ગુજરાત સમાચાર છે એ વર્ષોથી ચાલુ છે. ફેરિયો છે એની ઈચ્છા પડતો ક્યારેક ક્યારેક ગુજરાત સમાચાર એની પાસે અવેલેબલ ન હોય તો સંદેશે નાખી જાય, ને ક્યારેક દિવ્ય ભાસ્કરે નાખી જાય, અને ક્યારેક ક્યારેક અહીંનું સ્થાનિક જે છે એ કચ્છ મિત્ર પણ નાખી જાય. પણ હવે પહેલાંની જેમ છાપા વાંચવાની ટેવ નથી રહી. અને છતાં પણ રોજ સવારે ઉઠીને પહેલું કામ એ થાય કે ઉઠીને પાણી પીવાનું અને પહેલાં છાપું હાથમાં લેવાનું અને છાપા ઉપર આખા છાપામાં નજર નાખી જવાની. એની હેડલાઇન્સથી લઈ અને અંદરના જે સ્પોર્ટ્સ સિવાયના જેટલા સમાચાર હોય એ મોટાભાગના ઉપર નજર નાખી જવાની. સ્પોર્ટ્સમાં બહુ રુચિ રહી નથી પહેલેથી જ. એટલે આવી રીતે વર્તમાનપત્રો, સામયિકનો મારો અનુભવ રહ્યો છે. માહિતી માટે બહુ જરૂરી છે છાપાઓ, કે આપણને માહિતી મળતી રહી. બાકી સમાચાર માટે હવે એવું કંઈ એમાં ખાસ સમાચાર જેવું રહ્યું નથી, કે જે કંઈ આવે છે વર્તમાનપત્રોમાં એ
આયોજનપૂર્વકનું જ આવે છે. જે જે લખનાર છે એની પણ કેટલીક માનસિકતા હોય છે, અને જે છાપનાર છે એના પણ કેટલાક અંગત કારણો હોય છે છાપવા માટેના. એટલે હવે જો કે પહેલાં પણ કંઈ એટલું બધું જેમ માણસો કહે છે કે શુદ્ધ હતું, એવું શુદ્ધ તો પહેલાં પણ નહોતું. જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે પણ એમાં કેટલાક કારણો હતા છપાવવા માટે. કેટલાક નેતાને મોટો કરવા માટે, કેટલાકને આગળ વધારવા માટે, કેટલાકની વાહવાહી માટે, અને કેટલુંક સરકારને, એ સમયની સરકારને ઠાવકો લાગવા માટે પણ છપાતું. એ જૂના કટિંગ્સ હાથમાં આવે ક્યાંક ઇન્ટરનેટના માધ્યમથી તો આ બધું સમજી શકાય. આ જે સમજણ જે આપણે વિકસાવવાની છે ને, જો એ વિકસી જાય ને તો આપણને છાપું હાથમાં આવતા ખબર પડી જાય કે આ છાપામાં જે લખેલું છે એ હકીકતમાં શું હશે, અને એ છાપવા પાછળનો એ લોકોનો મોટો શું હશે. છતાં પણ માહિતી મેળવવા માટે, અપડેટ રહેવા માટે વર્તમાનપત્રો અને સામયિકો મદદરૂપ થઈ શકે. તમે આ દિવસોમાં કયા છાપાઓ વાંચો છો, અથવા તમારો કયા કયા છાપા સાથેનો કેવો અનુભવ રહ્યો છે, એ વિશેની વાત અહીં શેર કરશો તો ગમશે. મળતા રહીએ.